ત્રિવેણી સંગમ ઘાટ ખાતે બોટિંગનો શુભારંભ કરાવતા કલેક્ટર, જિલ્લા પંચાયતના અધ્યક્ષ સહિતના મહાનુભાવોએ બોટમાં બેસી દીવડાઓ વડે સંગમ આરતી કરી. કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ આજે ઢળતી સાંજે હિરણ કપિલા અને સરસ્વતીનું જ્યાં સંગમ થાય છે એવા પવિત્ર ત્રિવેણી ઘાટ પર બોટિંગની શરૂઆત કરાવી હતી. કલેક્ટર શ્રી સાથે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજુલાબેન મુછાર, વેરાવળ પાટણ નગરપાલિકાના પ્રમુખ શ્રી પલ્લવીબેન જાની, અગ્રણી શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા સહિતના જનપ્રતિનિધિઓ અને અધિકારીઓએ બોટમાં બેસી અને દીવડાઓ વડે સંગમ આરતી કરી સાગર અર્ધ્ય અર્પણ કર્યું હતું. કલેક્ટરશ્રીએ નવીન ઉપક્રમની શરૂઆત કરાવતા જણાવ્યું હતું કે બનારસમાં જે રીતે શ્રદ્ધાળુઓ બોટમાં બેસી અને ગંગા આરતી કરે છે તે તર્જ પર અહીં શ્રદ્ધાળુઓ બોટમાં બેસી અને સંગમ આરતી કરી શકાશે. નિયમો અનુસાર લાયસન્સ પ્રક્રિયા પૂર્ણ કરી અને આજે બોટિંગની શરૂઆત કરવામાં આવી છે. બોટિંગ માટે જે જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરી અને સલામતી અને સેફટીના તમામ ધોરણો સાથે આ બોટિંગની શરૂઆત કરવામાં આવી છે. ભવિષ્યમાં વધુને વધુ શ્રદ્ધાળુઓ તેનો લાભ લે એ પ્રકારનું આયોજન કરવામાં આવશે. કલેક્ટરશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે અહીં અસ્થિ વિસર્જન માટે પણ લોકો આવે છે, એમની સુવિધામાં પણ આ બોટિંગની લાભ મળશે. આ સાથે સામે કાંઠે રહેલા રામેશ્વર મંદિર જવા માટેની સુવિધા પણ ઊભી થશે. આ અવસરે અધિક નિવાસી કલેક્ટર શ્રી રાજેશ સાલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી યોગેશ જોશી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે રાકેશ દવે, ગીર સોમનાથ. આજ રોજ ત્રિવેણી ખાતે બોટિંગની સુવિધાનો આપણે પ્રારંભ કરાવ્યો છે. આપણે એના નિયમાનુસારના જે કંઈ પણ લાયસન્સની પ્રક્રિયાઓ છે એ પૂર્ણ કરવામાં આવે છે અને સંપૂર્ણ સેફટી સાથે આજરોજ આપણે આ ચાલુ કરેલ છે. આમાં જે આપણો ભાવ એવો છે કે જે ત્રિવેણીની આરતી થાય ત્યારે બોટમાં શ્રદ્ધાળુઓ જેમ બનારસમાં સામે બોટમાં બેસીને આરતીના દર્શન કરે છે એવો લાભ અહીં પણ મેળવી શકે એ માટે આ સેવા શરૂ કરી છે. વિશેષમાં અહીંયા જ્યારે અસ્થિ વિસર્જન માટે લોકો આવે તો એમને પણ અંદર જવું હોય તો આ બોટનો ઉપયોગ કરીને અંદર જઈ અને ત્રિવેણીમાં બરોબર વચ્ચે અસ્થિ વિસર્જન કરી શકે છે. બીજું આજુબાજુમાં જે ધારો કે સામે રામેશ્વર મંદિર છે તો ત્યાં પણ લોકોને જવું હોય તો જવાની સુવિધા અમે ટૂંક સમયમાં ઊભી કરી દઈશું. આને માટેની આનુષંગિક જે કાંઈ પણ કાયમી વ્યવસ્થાઓ છે જેમ કે જેટી છે કે પછી કાયમી મ્યુઝિક સિસ્ટમ રાખવી હોય કે કોઈ કલાકારને પરફોર્મ કરવું હોય તો આવીને પરફોર્મ કરી શકે, લાઇટિંગ છે એ બધું ટૂંક સમયમાં અમે સરકારશ્રીના સહયોગથી